છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। વર્ષ 2024 અને 25 દરમિયાન રાજ્યમાં 3727 કરોડ રૂપિયાથી વધુ કિંમતના 41,000 કિલોથી વધુ નશીલા પદાર્થો જપ્ત કર્યા છે। પરિસ્થિતિની ગંભીરતા જોતા સરકારને 2026-27ના બજેટમાં જિલ્લાવાર વ્યસન મુક્તિ સારવાર કેન્દ્રો શરૂ કરવાની જોગવાઈ કરવી પડી। સરકારે ખુદ સ્વીકાર્યું છે કે જામનગર અને કચ્છ જિલ્લામાંથી જ 244.59 કરોડના ગાંજો, ચરસ, હેરોઇન, કોકેઇન સહિતના ડ્રગ્સ પકડાયા છે। ડેપ્યુટી સીએમએ જણાવ્યું કે પેડલરો સામે કડક કાર્યવાહી સાથે યુવાનોનું કાઉન્સેલિંગ પણ કરાય છે અને ડ્રગ્સ માફિયાની આખી જે સર્કિટ છે તેને તોડવા માટે ટોચથી તળિયા સુધી તપાસ થાય છે। આ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં 2 વર્ષમાં 32 હોટેલોને પરમિટ લીકર શોપની મંજૂરી મળતા 26.75 લાખ લીટર કાયદેસર દારૂનું વેચાણ થયું છે અને સરકારને 116.32 કરોડની આવક મળી। ડ્રગ્સ વિરોધી દળ દ્વારા 1647 ગુના નોંધાયા છે। ત્યારે પ્રશ્ન એ છે કે કડક કાર્યવાહી અને વ્યસન મુક્તિ કેન્દ્ર યુવાનોને નશાની ચુંગલમાંથી કેટલા હદે બહાર લાવી શકશે અને શું ખરેખર આ કામગીરી વર્ક કરશે? હવે તે પણ અહીંયા એક પ્રશ્ન ઊભો થઈ ગયો છે। જ્યારે વિદેશથી સપ્લાય થતી ડ્રગ્સ ચેઇન તોડવા માટે તપાસ પણ હવે તેજ બની છે તેવું પણ ડેપ્યુટી સીએમનું નિવેદન સામે આવ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રિટાયર્ડ એસીપી દીપક વ્યાસ જોડાઈ ગયા છે। દીપકભાઈ, ગુજરાતીઓ નશાના એડિક્ટેડ થઈ ગયા છે, શું કહેશો? પાર્ડન, મને સંભળાયો નહીં આપ। દીપકભાઈ, ગુજરાતીઓ નશાના એડિક્ટેડ થઈ ગયા છે, શું કહેશો? હેલો જી દીપકભાઈ, અવાજ નથી આવતો? ના દીપકભાઈ, જે ગુજરાતીઓ છે તે નશાના એડિક્ટ થઈ ગયા છે, શું કહેશો? અવાજ જ નથી આવતો, લાગે છે સંપર્ક નથી થઈ શકતો। 41,000 કિલોથી વધુ નશીલા પદાર્થો પણ કબજે કરવામાં આવે છે અને ખુદ સરકારે સ્વીકાર્યું છે કે જામનગર અને કચ્છ જિલ્લાની આસપાસથી અનેક ડ્રગ્સ પકડાયું છે। અનેક કિલો મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો છે અને જિલ્લે જિલ્લે હવે વ્યસન મુક્તિ કેન્દ્ર શરૂ કરવાની ફરજ સરકારને પડી છે। જ્યારે યુવાનોને નશાની ચુંગલમાંથી છોડાવવા માટે સરકારે પહેલ કરી છે અને ખાસ કરીને આ વખતે જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે 2026-27નું આ બજેટ, જેમાં ખાસ કરીને હવે આ જોગવાઈ કરવામાં આવી છે અને અનેક કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। જે ડ્રગ્સ માફિયાની 32 કરોડથી વધુ પણ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે। રાજ્યભરના સમગ્ર આંકડા છે, જેમાં 1647 ગુના નોંધાયા છે અને માફિયાઓની સામે કડક કાર્યવાહી કરવા માટે હવે જે પોલીસ તંત્ર છે તે સજ્જ બન્યું છે। વિદેશથી સપ્લાય થતી ડ્રગ્સ ચેઇન તોડવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જે આંતરરાજ્ય જે ડ્રગ્સ ચેઇન છે, જે આ ડ્રગ્સની છે, તેમાં અનેક પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થઈ જાય છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જ્યારે જે પણ હવે બંદર એરિયા છે ત્યાં આવા પ્રકારના ડ્રગ્સ પકડાઈ રહ્યા છે, ત્યારે હવે અનેક પ્રકારની કામગીરી પણ કરવામાં આવે છે અને સરકારે હવે નવી પહેલ શરૂ કરી છે, જે આપણા રાજ્યના જે યુવાનો છે તે લોકોને વ્યસન મુક્ત કરવા માટે હવે ખાસ કરીને કેન્દ્રો પણ હવે સ્થાપવામાં આવશે અને જિલ્લામાં હવે આ વ્યસન મુક્તિ કેન્દ્રો હવે સ્થાપવામાં આવશે, તેને લઈને ખાસ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે। જ્યારે પરમિટ લીકર શોપથી કરોડોની આવક પણ સરકારે થઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 32 જેટલી હોટેલોને આ પરમિટ આપવામાં આવી છે, જ્યારે 2 વર્ષમાં 3,727 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે। જે ચિંતાજનક આંકડા પણ આપણે વિચારી શકાય કે આંકડા કેટલા ચિંતાજનક છે। અને ફરીથી આપણી સાથે દીપક વ્યાસ જોડાઈ ગયા છે। દીપકભાઈ, ગુજરાતીઓ નશાના એડિક્ટ બની ગયા છે, શું કહેશો? જી દીપકભાઈ, અવાજ આવે છે? દીપકભાઈ, ગુજરાતીઓ નશાના એડિક્ટ બની ગયા છે, શું કહેશો? લાગે છે સંપર્ક નથી થઈ શકતો। જી, લાગે છે સંપર્ક નથી થઈ શકતો। ડ્રગ્સ માફિયાની 32 કરોડથી પણ વધુ સંપત્તિ ગુજરાત રાજ્યભરમાંથી જપ્ત કરાઈ છે। 1647 ગુના પણ નોંધવામાં આવ્યા છે અને માફિયાઓની સામે કડક કાર્યવાહી કરવા માટે હવે સરકાર પર પ્રતિબંધ છે અને ગુજરાતીઓને નશાના એડિક્ટથી હવે દૂર કરવા માટે, તેમને અનએડિક્ટેડ કરવા માટે હવે ખાસ વ્યસન મુક્તિ કેન્દ્રો સ્થાપવામાં આવશે।